સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે અલગ અલગ વિભાગોમાં ઘણી બધી વેકેન્સીઓ દોસ્તો મંજૂર થઈ છે. તો ગુજરાતની અંદર સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાત ખાતે આવેલ અને જે મંજૂર થયેલી છે તે નવી નવી વેકેન્સીઓને લગતી અપડેટ, જો તમે ઇન્ટરેસ્ટેડ છો, જાણવા માંગો છો કે કઈ કઈ વેકેન્સીઓ એપ્રુવ થઈ છે, કઈ કઈ પોસ્ટ છે, કેટલી વેકેન્સીઓ કયા વિભાગમાં છે, તો સંપૂર્ણ જાણકારી આજની વિડીયોમાં તમને મળશે. ફક્ત તમારે વિડીયો એન્ડ સુધી જોવાનું છે. વિડીયો ગમે તો દોસ્તો લાઇક કરજો. આ ઉપરાંત ગુજરાતની અંદર અથવા ઇન્ડિયા લેવલની અંદર આવનારી નવી ભરતીઓ, ગવર્મેન્ટ વેકેન્સીઓ, પ્રાઇવેટ નોકરીઓ એને લગતી પણ માહિતી મેળવવા માંગતા હોય તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન જરૂરથી કરી લેજો. દોસ્તો આગળ વધીએ તો નવી બાબત વર્ષ 2025-26 અંતર્ગત એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નવી અપડેટ આવી છે. વર્ષ 2025-26ના અંદાજપત્રની અંદર સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે અલગ અલગ સંવર્ગની કુલ વાત કરીએ તો 163 નવી જગ્યાઓ ઊભી કરવા માટે નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત આ આખો પરિપત્ર છે. ગુજરાત સરકાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની અંદર ઠરાવ ક્રમાંકની વાત કરીએ તો SYCAD/AMO/E-file/19/2025/0018/B સચિવાલય ગાંધીનગર. આ અપડેટ દોસ્તો 5/5/2025ના રોજ આવી છે દોસ્તો. તો અહીંયા સુધી તો આશા રાખું છું કે તમામ મિત્રોને ખબર પડી ગઈ હશે. હવે દોસ્તો જે વંચાણે લીધેલ છે પરિપત્ર શું કહેવા માંગે છે, કયા કયા પદો પર કેટલી વેકેન્સી આવ્યું છે, તેને એક એક કરીને શાંતિથી સમજીશું, જેથી કરીને સંપૂર્ણ વિડીયો તમને સમજ પડી જાય. હોઈ શકે છે વિડીયો થોડો લાંબો બને, પરંતુ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ છે. હવે આગળ વાત કરીશું દોસ્તો વંચાણે લીધેલ. તો સૌથી પહેલો મુદ્દો છે સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરનો પત્ર ક્રમાંક SAG/MKM/2024-25/25/127 તારીખ 5/2/2025. બીજો મુદ્દો છે સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરનો પત્ર SAG/SAGRE રિક્રુટમેન્ટ રિલેટેડ/E-file/326/20291/MAKEKA/299 તારીખ 28/3/2025. તો જે વંચાણે લીધેલ દોસ્તો પરિપત્ર છે એ બંને અહીંયા લખેલા છે. આશા રાખું તમને ખબર પડી ગઈ હશે. હવે દોસ્તો આમુખની વાત કરીએ કે આમુખ શું કહેવા માંગે છે. તો ખેલકૂદ ક્ષેત્રે રાજ્યના યુવાધનનો વિકાસ થાય અને રાજ્યના યુવાનો રમતગમતની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મેળવી રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ ઉજ્જવળ કરી શકે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાતની સ્થાપના કરી છે. સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાતના વહીવટ માળખાને સુદૃઢ અને મજબૂત બનાવવાના આશય સાથે કાર્યરત મંજૂર મહેકમમાં સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે દોસ્તો વાત કરીએ તો અલગ અલગ સંવર્ગની અંદર કુલ 163 નવી જગ્યાઓ ઊભી કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો ટોટલ વાત કરીએ જગ્યાઓની 163 જગ્યાઓ. હવે ઠરાવની દોસ્તો વાત કરીએ સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વંચાણે લીધેલ ક્રમ નંબર 1 ઉપર આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે દોસ્તો. તો ક્રમ નંબર 1માં ડિસ્કશન નહીં કરીએ તો તેના પરના 5 ફેબ્રુઆરી 2025ના પત્રથી કરેલ દસ્તખત અન્વયે નાણાકીય વર્ષ 2025-26ની સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે અલગ અલગ સંવર્ગની કુલ 163 નવી જગ્યાઓ ઊભી કરવા માટે અને નવી બાબતની કુલ 0.21 કરોડ અંકે રૂપિયા 21 લાખ પૂરાની ટોકન જોગવાઈને નાણાં વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ દોસ્તો સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જે વંચાણે લીધેલ ક્રમ નંબર 2 છે તો 15 માર્ચ 2025ના પત્રથી કરેલ દરખાસ્ત અન્વયે વર્ષ 2025-26ના અંદાજપત્રમાં કરવામાં આવેલ જોગવાઈમાંથી પાછળના પાન પરના ટેબલમાં દર્શાવ્યા મુજબની વિગતે નવી બાબત માટેની ટોકન જોગવાઈને પાછળના પાન પર જણાવેલ શરતોને આધીન વહીવટી મંજૂરી આપવાનું આથી ઠરાવવામાં આવે છે. તો દોસ્તો ઠરાવ, આમુખ અને વંચાણે લીધેલ શું હશે, આશા રાખું છું એ દરેક વસ્તુ તમને સમજ પડી ગઈ હશે. હવે 126 જગ્યાઓ છે દોસ્તો, એ કયા પદ માટે છે અને પગાર ધોરણ, એન્ટ્રી પે, જગ્યા, વર્ગ, મંજૂર જગ્યા, ભરતીની પ્રક્રિયા શું છે એને એક એક કરીને ડિટેલમાં સમજીશું. સૌથી પહેલી વેકેન્સી છે દોસ્તો ડેપ્યુટી ડાયરેક્ટરની. વર્ગ 1ની એટલે કે ક્લાસ 1ની આ ભરતી છે. મંજૂર જગ્યા ટોટલ 3 છે. ભરતીની પ્રક્રિયા એટલે કે સીધી છે, ડાયરેક્ટ જ. પગાર ધોરણ અને ગ્રેડ પેની વાત કરીએ તો 15,600થી 3900, ગ્રેડ પે 6600 રહેશે. એન્ટ્રી પેની વાત કરીએ અને પે મેટ્રિક્સ લેવલની વાત કરીએ તો 67,700 લેવલ 11 રહેશે.
બીજી વાત કરીએ ઝોનલ રમત વહીવટી અધિકારી. અહીંયા વર્ગ 1 ક્લાસ 1ની ભરતી છે. 2 વેકેન્સી છે સીધી ભરતીની. 15,600 થી 39,100 ગ્રેડ પે 6600 રહેશે. વાત કરીએ એન્ટ્રી પીની તો 67,700 લેવલ 11 પ્રમાણે રહેશે, કેમ કે બંને ક્લાસ 1ની અધિકારી છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટરની ક્લાસ 1 અધિકારીની ભરતી છે. 3 જગ્યાઓ પર સીધી ભરતી છે દોસ્તો. 15,600 થી 39,100 ગ્રેડ પે 5400 રહેશે. 56,600 લેવલ 10 પ્રમાણે અહીંયા પે લેવલ પણ રહેશે અને એન્ટ્રી પે રહેશે. આગળ વધીએ દોસ્તો, જિલ્લા રમત વહીવટી અધિકારી. અહીંયા ક્લાસ 1ની ભરતી છે. ટોટલ 11 જગ્યાઓ મંજૂરી છે અને સીધી ભરતી છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પગાર ધોરણ અને ગ્રેડ પેની વાત કરીએ તો 15,600 થી 39,100 એ પગાર ધોરણ અને ગ્રેડ પેની વાત કરીએ તો 5400 રહેશે. એન્ટ્રી પે 56,600 લેવલ પે મેટ્રિક્સ અહીંયા 10 રહેશે. દોસ્તો જિલ્લા રમત વિકાસ અધિકારીની વાત કરીએ તો અહીંયા વર્ગ લખેલો નથી, પરંતુ 10 જગ્યાઓ મંજૂર છે. તો ભરતીની પ્રક્રિયા બઢતીની છે. અહીંયા પગાર ધોરણ અને ગ્રેડ પે 9300 થી લઈને 34,800 ગ્રેડ પે 5400 રહેશે, જ્યારે એન્ટ્રી પે 5300 અને લેવલ 9 પ્રમાણે વેકેન્સી રહેશે. નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલની વાત કરીએ ક્લાસ 1ની ભરતી 3 જગ્યાઓ પર છે, સીધી ભરતી છે, ખાસ ધ્યાન રાખવાનું છે. 9300 થી 34,800 ગ્રેડ પે 5400 રહેશે. 5300 લેવલ 9 પ્રમાણે અહીંયા તમારું એન્ટ્રી પે અને પે મેટ્રિક્સ રહેશે. નાયબ કાર્યપાલક ઇજનેરની વાત કરીએ દોસ્તો ઇલેક્ટ્રિકલની તો અહીંયા ક્લાસ 1 અધિકારીની 3 જગ્યાઓ સીધી ભરતી છે. 9300 થી 34,800 ગ્રેડ પે 5400 રહેશે. 5300 એન્ટ્રી પે લેવલ 9 પ્રમાણે રહેશે. મદદનીશ ઇજનેર સિવિલની ટોટલ ક્લાસ 2ની 8 જગ્યા સીધી ભરતીથી ભરવાની થાય છે. 9300 થી 34,800 ગ્રેડ પે 4600. 44,900 એન્ટ્રી લેવલ 8 રહેશે. મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલની વાત કરીએ દોસ્તો, 2 ક્લાસ 2ની 1 જગ્યા છે સીધી ભરતી. 9300 થી 34,800 લેવલ ગ્રેડ પે 4600, જ્યારે 44,900 અને લેવલ પે છે મેટ્રિક્સ એ 8 રહેશે. વહીવટી અધિકારી 2 ક્લાસ 2ની વેકેન્સી 5 જગ્યાઓ પર સીધી ભરતીથી ભરવાની થાય છે. 9300 થી 34,800 ગ્રેડ પે 4600 ગ્રેડ પે છે. 44,900 એન્ટ્રી લેવલ 8 પ્રમાણે પે લેવલ રહેશે. ડિસ્ટ્રિક્ટ કોચની વાત કરીએ તો 25 જગ્યાઓ પર સીધી ભરતીથી ભરતી કરવાની થાય છે. અહીંયા ક્લાસ કયો છે લખવામાં આવ્યો નથી, પરંતુ 9300 થી 34,800 ગ્રેડ પે 4600, 44,900 એન્ટ્રી અને લેવલ 8 પ્રમાણે રહેશે. જનસંપર્ક અધિકારીની અહીંયા ક્લાસ 2ની 5 જગ્યાઓ છે સીધી ભરતી. 9300 થી 34,800 ગ્રેડ પે 4600, જ્યારે 44,900 અને લેવલ 8 પ્રમાણે ભરતી રહેશે. ઓફિસ સુપરિન્ટેન્ડન્ટની ક્લાસ 3ની 4 જગ્યાઓ સીધી ભરતીથી મંજૂર થયેલ છે. 9300 થી 34,800 ગ્રેડ પે 4400 રહેશે અને 39,900 થી લેવલ 7 પ્રમાણે અહીંયા એન્ટ્રી પે અને મેટ્રિક્સ લેવલ રહેશે. હિસાબની સ્થિતિ દોસ્તો વાત કરીએ તો અહીંયા જે ગ્રેડ પે છે 34,900 થી લેવલ 7 પ્રમાણે પે મેટ્રિક્સ લેશે. 9300 થી 34,800 ગ્રેડ પે 4400 રહેશે. પ્રતિનિયુક્તિથી ભરતી કરવાની થાય છે. 5 જગ્યાઓ પર ભરતી છે અને ક્લાસ 3ની આ વર્ગ 3ની ભરતી છે. તાલુકા રમત વિકાસ અધિકારીની વાત કરીએ તો ક્લાસ 3ની અહીંયા ભરતીમાં 25 જગ્યાઓ સીધી ભરતીથી ભરતી કરવાની થાય છે. 9,300 થી 34,800 ગ્રેડ પે 4200 રહેશે, સારું એવું કહી શકાય. 35,400 અહીંયા પે એન્ટ્રી લેવલ 6 પ્રમાણે ભરતી રહેશે. જુનિયર ક્લર્કની ક્લાસ 3ની અહીંયા ભરતી છે. 50 જગ્યાઓ પર સીધી ભરતી મંજૂર થયેલ છે. 5200 થી 20,200 ગ્રેડ પે 1900 અને 19,900 થી લેવલ 2 પ્રમાણે અહીંયા વેકેન્સી રહેશે. તો કુલ 163 જગ્યાઓ પર ભરતી છે. તો આશા રાખું આ વિડીયો તમામ મિત્રોને ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરો, બીજા સુધી શેર કરો અને આ ઉપરાંત દોસ્તો આવી નવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જરૂર જોઈન કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.